નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે આજ સુધી યુટ્યુબ પર બીજા કોઈએ જણાવી નથી અને ન તો કોઈને ખબર છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે એક એવું ફૂલ છે જેનો એક નાનકડો ઉપાય કરીને આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે। મિત્રો, જો હું તમને સરળ શબ્દોમાં કહું તો તેનું જીવન બદલાઈ શકે છે। તેના જીવનમાં ડાંગરનું આગમન ખૂબ જ ઝડપથી થવા લાગે છે। જો તે દિવસે આ ઉપાય કરે તો હોળીની રાત્રે જે વ્યક્તિ આવું કરે તો માતાને પ્રાર્થના કરીએ કે તેના જીવનની તારીખો અનોખી બની શકે છે। મિત્રો, તમે જોઈ શકશો કે તેના જીવનમાં ધ્યાનનું આગમન ખૂબ જ થવા લાગે છે। વ્રત કરો। જો તે આ ઉપાય હોળીના દિવસે કે હોળીની રાત્રે કરે તો માતાના આશીર્વાદથી તેને જીવનના આશીર્વાદ મળે છે। જીવનની તારીખો વિચિત્ર હોઈ શકે છે। મિત્રો, હું શપથ લઉં છું કે જો તમે અનુસરો આ ઉપાય તો તમે ધનવાન બની જશો। તો હું તમને જણાવવા માંગુ છું, પરંતુ તમને સંપત્તિ ત્યારે જ મેળવી શકશો જ્યારે તમે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ। એટલે કે વિડીયો તમે અંત સુધી જુઓ અને પછી જુઓ કે દેવી લક્ષ્મી તમને કેવી રીતે આશીર્વાદ આપે છે। જાણો અમારી પાસે આ ચમત્કારી ફૂલ વિશે વિગતવાર માહિતી છે। આ ચમત્કારી ફૂલને પાણીમાં નાખીને હોળી પર સ્નાન કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે અને શનિની કૃપાથી તમને રાહત મળશે। મિત્રો, આ એક ખૂબ જ ચમત્કારી ફૂલ છે। એક નાનો ઉપાય આ ફૂલ તમારું જીવન બદલી નાખશે, કારણ કે કહેવામાં આવ્યું હતું કે આ એક એવું ચમત્કારી ફૂલ છે જે તમારું ભાગ્ય બદલી શકે છે। એવું માનવામાં આવે છે કે હોળી પર સાણાનો ઉપયોગ કરવાથી જીવન પર મોટી અસર પડે છે। મિત્રો, વૃક્ષોના ફૂલો અને છોડની માત્ર લોકો દ્વારા પૂજા જ નથી થતી, પરંતુ તેમની પૂજા પણ કરવામાં આવે છે અને તહેવાર દરમિયાન તેમની પૂજા માટે દરેક વસ્તુ ખાસ હોય છે। અને એવું પણ માનવામાં આવે છે કે ઘણા વૃક્ષો અને છોડમાં ભગવાનનો વાસ હોય છે, મતલબ કે ભગવાન પોતે તેમાં વાસ કરે છે। આવા ઘણા દિવસો હોય છે જેના પર આપણી માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને વર્ષો સુધી આ વૃક્ષોમાં રહે છે। તેઓ વિશ્વાસમાં વાસ કરે છે અને જો આપણે દરરોજ નાના નાના ઉપાયો કરીએ તો આપણા જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ દ્વારા થાય છે। તમે સારી રીતે જાણતા હશો કે શંકર ભગવાન છે જે બેલપત્રમાં નિવાસ કરે છે, તેવી જ રીતે આપણી માતા લક્ષ્મી છે જે ઘણા વૃક્ષો અને છોડ સાથે વાસ કરે છે અને જે આ દિવસે તેમની પૂજા કરે છે તેનું જીવન ધન્ય થશે। ભગવાન દરેક વૃક્ષ અને છોડમાં નિવાસ કરે છે। હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડની પૂજા કરવાની પદ્ધતિ ઘણી જૂની છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જે ખાસ સમયે મનુષ્યના જીવનમાં ચમત્કાર કરી શકે છે। જ્યોતિષ આચાર્યનો દાવો છે કે પલાશ એક ચમત્કારિક ફૂલ છે જે તમારી જિંદગી બદલી શકે છે। એવું માનવામાં આવે છે કે હોળી પર આ ફૂલનો ઉપયોગ કરવાથી જીવન પર મોટી અસર પડે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રોએ કહ્યું છે કે આ છોડ ખૂબ જ ચમત્કારી અને ફળદાયક છે જે આપણને ધન પ્રાપ્તિમાં મદદ કરે છે। તમે પણ કરી શકો છો અચૂક આ ઉપાય। અને મિત્રો, અમે તમને એક પછી એક બધી માહિતી આપીશું, તો વિડીયો સંપૂર્ણ જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। મિત્રો, હું તમને વધુ એક વિનંતી કરવા માંગુ છું કે જેનો તમે અવશ્ય ઉલ્લેખ કરો છો તો તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં લખો, કારણ કે અમે રાશિ ચક્ર સાથે સંબંધિત તમારું ભાગ્ય પણ જણાવીએ છીએ અને દુનિયામાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ પણ જણાવીએ છીએ। તો તમારે તમારી રાશિ ચક્ર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક વૃક્ષ અને તેનું અલગ અલગ મહત્વ છે। પલાશ ફૂલ આ પોતાનામાં એક ચમત્કારિક ફૂલ છે। ઔષધીય ગુણ ધરાવતું સુંદર ફૂલ છે।
પલાશના બે પ્રકાર જોવા મળે છે, એક સફેદ અને બીજો લાલ. સફેદ પલાશ એ ભગવાન શંકરનું પ્રતીક છે, જ્યારે પલાશનું લાલ ફૂલ દેવીને ખૂબ જ પ્રિય છે. તેની મદદથી તમે નવગ્રહને પણ શાંત કરી શકો છો. માત્ર પલાશનો ઉપયોગ કરીને હોળી પર આ ફૂલથી સ્નાન કરવાથી થતા ફાયદાઓ ઓછા થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ પાણીમાં પલાશનું ફૂલ નાખીને હોળી પર સ્નાન કરે છે તો તેના ગ્રહ દોષો દૂર થાય છે, તેમની કુંડળીમાં આ ફૂલનો નાશ થાય છે. જે વ્યક્તિ પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરે છે તેને સમૃદ્ધિ અને સુખ મળે છે. મિત્રો, અને અમે તમને જણાવી દઈએ કે માં લક્ષ્મી બિરાજમાન છે. જો તમે હોલિકાના દિવસે કોઈ નાનું કામ કરો છો તો તમને પ્રાપ્ત થાય છે માં લક્ષ્મીના આવા અપાર આશીર્વાદ જે તમે તમારા જીવનમાં ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. મિત્રો, અમે તમને એ પણ જણાવીએ છીએ કે હોલિકાના દહનના દિવસે તમારે માં લક્ષ્મીને શું કરવું છે, અથવા તે દિવસે તમારે માં લક્ષ્મીને પાઠ કેવી રીતે અર્પણ કરવાનો છે હોલિકાના દિવસે, જેથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય અને તમને ઈચ્છિત ફળ મળે. એટલે કે તમારે જે પણ ઈચ્છા હોય, કે તમારી ધનની ઈચ્છા હોય કે કોઈ પણ પ્રકારની ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પ્રાર્થના કરે છે આ દરેક વ્યક્તિ માટે ઉકેલ લે છે. તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યા નથી આવતી. અને મિત્રો, તમારે આ ઉપાય ફક્ત અને ફક્ત હોળી દહનના દિવસે કરવાનો રહેશે, અથવા હોળીના આગલા દિવસે, જે દિવસે હોળી રમવામાં આવે છે તે દિવસે જ કરવો. અને મિત્રો, અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે દિવસે હોળીનું દહન થતું હોય તે દિવસે જો તમને તમારા ઘરની આસપાસ ક્યાંય પલાશ સળગતો જોવા મળે તો તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે. જો છોડ ઊભો હશે તો તમે ત્યાંથી એક ફૂલ તમારા ઘરે લઈ આવી શકો છો. અને મિત્રો, ધ્યાનમાં રાખો કે ફૂલ તાજું હોવું જોઈએ. મિત્રો, તમારે એક જ દિવસે 3-4 ફૂલ તમારા ઘરે લઈ જવા જોઈએ. હોળી ચાલી રહી છે તે જ દિવસે તમારે તમારા ઘરે પલાશના 2 થી 4-5 ફૂલો લાવવાના છે, અને તમારે એ 2 ફૂલ ડોલમાં મૂકવાના છે. જેમાં તમે સ્નાન કરી રહ્યા છો તેમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે, અને ત્યાંથી તમારે સ્નાન કરવાનું છે. અને મિત્રો, મેં તમને એક ઉપાય જણાવ્યો છે કે તમારે એ પલાશના ફૂલો તમને શાંતિની અનુભૂતિ કરાવવાના છે, અને તમારે તે લેવાની જરૂર નથી. મિત્રો, ચાલો તમને જણાવીએ કે બાકીના ફૂલોનો એક નાનો ઉપાય કરો. જેમ કે તમે હોળીમાં તેમને બાળી દો, તે પછી લગભગ 8:30 વાગ્યે સાંજે તમારી પાસે રહેલા પલાશના ફૂલોને તમારે લાલ કપડામાં બાંધી લેવાના છે, અને તમારે તે ફૂલો જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખવાના છે. અને તમારે માં લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે માં લક્ષ્મી, તમે હંમેશા તમારી અંદર રહો, મારા ઘર પર કૃપા કરીને અહીં રહો. હું આ પલાશના ફૂલો હંમેશા તમારી સાથે રાખીશ, કારણ કે ત્યાં દેવી લક્ષ્મી છે. તેમને બારસના ફૂલો ખૂબ જ ગમે છે. તેથી તમારે જ્યાં તમારી સલામતી હોય ત્યાં આ ફૂલો રાખવા જ જોઈએ. જો તમે આ ફૂલો ત્યાં રાખી શકતા નથી તો તમારા ઘરમાં જ્યાં પણ મંદિર હોય ત્યાં તમારે 2 ફૂલ અવશ્ય રાખવા જોઈએ. અને દેવી લક્ષ્મીનો એક મંત્ર છે જેનો તમારે 11 વાર જાપ કરવાનો છે. મિત્રો, અમે તમને મંત્ર જણાવીશું. ઓમ લક્ષ્મી નમઃ, ઓમ લક્ષ્મી નમઃ. તમારે આ મંત્રનો 11 વાર જાપ કરવો પડશે, કારણ કે માતા લક્ષ્મીને 11 નંબર ખૂબ જ પ્રિય છે. એટલે કે માતા લક્ષ્મીને 11 નંબર ખૂબ જ પસંદ છે. તેથી તેને તમારા મિત્રોને 11 વખત માતા લક્ષ્મી માટે કહો. એવું આપવામાં આવ્યું છે કે તમે શું કરો છો 11 વાર કહેવું પડશે. પછી જુઓ મિત્રો, તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે દુઃખનો સામનો નહીં કરવો પડે. તમારા જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જશે. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે. જો તમે આ નાનકડો ઉપાય કરશો તો તમારા જીવનના સિતારા બની જશો. અને મિત્રો, જો તમને હજુ સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરો, કારણ કે તેમાં આવી માહિતીપ્રદ માહિતી છે. કોઈએ જણાવ્યું કે આ ફૂલ દવામાં પણ ઉપયોગી, જેને પેટમાં દુખાવો થતો હોય
તેણે આ ફૂલનું સેવન કરવું જોઈએ. જેને સ્કિન સંબંધિત સમસ્યા હોય તેને આની પેસ્ટ બનાવીને લગાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મિત્રો, અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે એક એવો દિવસ છે કે જેના પર તમારે તમારા કોઈ ફૂલને સ્પર્શ કરવો જોઈએ નહીં અને ન તો કોઈએ તમને ભૂલથી પણ સ્પર્શ કરાવવો જોઈએ નહીં. શા માટે? આ દિવસે દરેક દેવી શક્તિઓથી ભરેલી છે, તેથી આ દિવસે ભૂલથી પણ કોઈને સ્પર્શ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ આ દિવસે પલાશના ફૂલને સ્પર્શ કરે છે તો તેને જંગલમાં દરિદ્રતા આવવા લાગે છે. માતા લક્ષ્મીએ કહ્યું છે કે પલાશના ફૂલને શુક્રવારના દિવસે તોડવું જોઈએ નહીં. આ ફૂલ ગુરુવારે તોડીને માતા લક્ષ્મીને અર્પણ કરી શકાય છે. જે ભક્ત આ ફૂલથી હોળી રમે છે તેને એકાદશી પર ભગવાન શ્રી કૃષ્ણને સૌભાગ્ય મળે છે. આ ફૂલ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. તે દરેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ આપે છે. મિત્રો, અમને આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમને વિનંતી કરું છું કે આ વિડીયોને બને તેટલો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીનું નામ લખજો. જે વ્યક્તિ માં લક્ષ્મીનું નામ એક વખત પણ નથી લખી શકતા તે માં લક્ષ્મીના આશીર્વાદ કેવી રીતે મેળવી શકે છે? તેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય વરસતા રહે અને તમારા જીવનમાં હંમેશા સંપત્તિ વરસતી રહે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી ન આવે. જય જય માં લક્ષ્મી.